અશ્વિનભાઈ આપની પાસે આવું છું, પણ એક મોટા બ્રેકિંગ મહેસાણાથી સામે આવી રહ્યા છે. મહેસાણાથી મોટી વાત. મહેસાણામાં ભાજપ કાર્યાલયના પટાવાળા કોર્પોરેટર બન્યા છે. આ ખૂબ મોટા સમાચાર. રમેશભાઈ ભીલને વોર્ડ નંબર 13 માંથી જીત મળી છે. વોર્ડ નંબર 13 માં ભાજપની આખી પેનલ જીતી છે અને પક્ષે ખૂબ મોટો વિશ્વાસ કરી પટ્ટાવાળાને ટિકિટ આપી અને તેઓએ પ્રચાર પણ કર્યો અને જીતી પણ ગયા છે. હવે એટલે નિધિ એ કહી શકાય કે જ્યાં વિશ્વાસ મુકાયો હતો ત્યાં કરી બતાવ્યું અને પટ્ટાવાળા પણ જીત્યા છે. બિલકુલ. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના જે છે તે પરિણામ આવી રહ્યા છે ત્યારે ભાજપનો ભગવો કહી શકાય કે મહેસાણા મહાનગરપાલિકામાં લહેરાયો છે. ત્યારે વોર્ડ નંબર 13 માંથી કમલમમાં જે સેવક તરીકે કામ કરતા વિજય થયો છે ત્યારે આપણી સાથે રમેશભાઈ ભીલ છે. આપણે તેમની સાથે વાત કરીશું. રમેશભાઈ, શું કહેશો? પાર્ટીએ ભરોસો મૂક્યો એક નાનામાં નાના કાર્યકરને ટિકિટ આપી, પટાવાળા તરીકે આપ કામ કરી રહ્યા છો. પાર્ટી ભરોસો મળ્યો, નાનામાં નાના માણસને ટિકિટ આપીને અમે આખી પેનલ જીતાડી દઈ છે ને આખી પેનલ લઈને નીકળ્યા. હવે શું કહેશો? અત્યાર સુધી તો કમલમમાં સેવા આપી છે, હવે કોર્પોરેટર બન્યા છો. હવે કોર્પોરેટર બને એટલે હવે વસ્તીની સેવા કરીશું, જે કોમ હશે એ બધા કરીશું પબ્લિકના. અમારા મુખ્ય શું પ્રાધાન્ય રહેશે? આપના વિસ્તારમાં શું સમસ્યાઓ છે? આપ ફર્યા છો પ્રચાર દરમિયાન, તો હવે શું મુખ્ય પ્રાધાન્ય આપશો? કયા કામોને? અમે પ્રચારમાં ફર્યા, વોર્ડમાં બધા જે બધો કોમ છે એ બધો અમે લખીને રાખ્યો ને એ બધો હવે આરસીસી રોડ બનાવવાના, પછી થોડો ગટરોના પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરીશું. કમલમમાં સેવા ચાલુ રહેશે? કમલમમાં સેવા તો ચાલુ જ રહેશે. ટાઈમ મળશે એટલે અમે કમલમે જઈશું ને પબ્લિકનું કામ પણ કરીશું. બિલકુલ. ત્યાં હતા રમેશભાઈ ભીલ, ખાસ કરીને વિજયની જે છે તે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ એક ખાસ મુખ્ય વાત કરીએ તો સૌથી વધુ જે પ્રચાર દરમિયાન જે પ્રજાના જે પ્રશ્નો સામે આવ્યા હતા તેના ઉપર જે છે તે પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે અને રોડ, રસ્તા, ગટર સહિતની જે સમસ્યાઓ છે વોર્ડ નંબર 13માં તેને જે છે તે સોલ્વ કરવામાં આવશે. અને હાલ એક સ્પષ્ટ વાત કહી શકાય કે કહી રહ્યા છે કે કમલમમાં સેવા આપવાનું તો ચાલુ જ રહેશે, સાથે સાથે પ્રજાની પણ સેવામાં આવે જે છે તે જોડાશે તે પ્રકારની વાત રમેશભાઈ ભીલ કરી રહ્યા છે. જસદવે ઝી